હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. શુભ શરૂઆત. ચાલો, છેલ્લી થિયરી છે. પહેલામાં આપણે બધી થિયરી કમ્પ્લીટ કરી લીધી, પછી દાખલા જોશું. છેલ્લી થિયરી સ્થિતિસ્થાપક દ્રવ્યો જે છે. શું છે વાલા બાળકો? સ્થિતિસ્થાપક દ્રવ્યોની ઉપયોગિતા. બરોબર, 3 ઉપયોગ આપેલા છે આપણને. હવે સારામાં સારું સ્થિતિસ્થાપક દ્રવ્ય હોય તો છે સ્ટીલ. પહેલો એક ઉપયોગ આપેલો છે ક્રેનનો, કે ભાઈ, અને પહેલાં આપણે વાત કરી હતી, કોઈ પણ પોર્ટ ઉપર તમે જુઓ, બંદર ઉપર ક્રેનનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? જુદા જુદા કન્ટેનર એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરીએ છીએ? લઈ જઈએ છીએ. તો ક્રેનનો ઉપયોગ કરીને માની લ્યો તમારે 10 મેટ્રિક ટન, કેટલું? 10 મેટ્રિક ટનનો એક કન્ટેનર ઉપાડવું છે. સ્થિતિસ્થાપક દ્રવ્યોની ઉપયોગિતા. આપણે પહેલો ઉપયોગ છે એમાં ક્રેન માટે વિચારી. ભાઈ, આપણે કેટલું છે? તો કે 10 મેટ્રિક ટન. એક મેટ્રિક ટન બરાબર થાય 1000 કિલો. બરાબર, એટલે 10 મેટ્રિક ટન એટલે કેટલું થશે? 1000 તો 10 કેટલા એટલે કેટલું થશે? 10⁴ કિલો. એટલે કન્ટેનરનું દળ છે 10,000 કિલો છે. બરોબર, આટલું કન્ટેનર તમારે ક્રેનનો ઉપયોગ કરીને ઉપાડવું છે. અને એના માટે એ ક્રેનમાં સ્ટીલનો તાર જોડેલો છે. બાળકો, શેનો તાર જોડેલો છે? સ્ટીલનો. તો આ જે સ્ટીલનો તાર જોડેલો છે, મારે એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું રાખવું પડે કે જેથી કરીને એ સ્ટીલનો તાર તૂટી ના જાય? પહેલાં ત્યારે કીધું હતું, એકદમ પતલો એવો તાર રાખશો અને તમે એને ઉપાડવાની ટ્રાય કરો તો ખેંચાઈને શું થઈ જશે? તૂટી જશે. બને એટલા તાર જાડા રાખવા પડે ક્રેનમાં. તો એ તારના આડછેદનું ક્ષેત્રફળ, સ્ટીલ સારામાં સારું સ્થિતિસ્થાપક દ્રવ્ય છે. તો સ્ટીલ માટે સ્થિતિસ્થાપકતા હદ માટે, કારણ કે જો એક વખત એને યાદ કરો, ઓલો આલેખ, સ્થિતિસ્થાપકતા હદ વટાવશે ને પછી એમાં પ્લાસ્ટિક વિરૂપણ આવવાનું ચાલુ થઈ જાય. એના પરિણામે ધીમે ધીમે તાર લાંબો થતો જશે, પછી તરત તૂટી જશે. તો આપણે તો કયું ધ્યાનમાં લેવાનું? સ્થિતિસ્થાપકતા હદ માટે જે પ્રતિબળ હતું ને એને આપણે શું કહેતા? યીલ્ડ સ્ટ્રેસ. બરાબર ને? સિગ્મા વાય કહેતા. તો સિગ્મા વાય બુકમાં લખ્યું છે SY. સ્થિતિસ્થાપક દ્રવ્ય માટે સ્થિતિસ્થાપકતા હદે પ્રતિબળ કેટલું છે? તો કે પ્રતિબળ જે છે ને 300 × 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. એટલે સિગ્મા વાય ફોર સ્ટીલ કેટલો છે? 3 × 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. બરાબર, 1 મીટર સ્ક્વેર એરિયા ઉપર આટલું બળ લાગે ને ત્યાં લગી એની સ્થિતિસ્થાપકતાની હદ ગુમાવશે નહીં. તો મારે શું કરવું છે? આ સ્ટીલના તારનું આડછેદનું ક્ષેત્રફળ. શું? સ્ટીલના તારનું આડછેદ નું ક્ષેત્રફળ એ છે. અને કેટલું રાખવું પડે મારી જોઈ છે. તો સિમ્પલ સૂત્ર છે,
સ્ટીલનો તાર છે એનો આ આડછેદનો એરિયા એ છે ને આનો ઉપયોગ કરીને આપણે એક કન્ટેનરને ઉપાડીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છીએ. 10 મેટ્રિક ટન એટલે 10⁴ કિલો, 10,000 કિલો નું છે. તો મારે આ એરિયા કેટલો રાખવો પડે? એટલે સ્ટીલના તાર ઉપર અધો દિશામાં જે બળ લાગશે કેટલું લાગશે? mg. ઉર્ધ્વ દિશામાં કંઈક શું આવશે? પ્રતિબળ આવશે આડછેદને લંબરૂપે. આડછેદને લંબરૂપે લાગતું પ્રતિબળ સિગ્મા બરાબર શું થશે? F/L. પણ તાર તૂટતો નથી એનો મતલબ શું? અધો દિશામાં જેટલું બળ લાગે છે એટલું જ બળ ઉર્ધ્વ દિશામાં લાગતું હશે તો જ તાર ના તૂટે. આ જો વજન વધી જશે તો તાર તૂટી જશે. સમજાય છે કે નહીં? તો સિગ્મા બરાબર શું આવશે? એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે લાગતું બળ mg/a. તો મારે એરિયા કેટલો રાખવો પડે? mg/σ. yield સ્ટ્રેસ આવશે. કેટલું વજન ઉચકવું છે? 10 મેટ્રિક ટન, 10⁴ કિલો. g એટલે કેટલો? 10 ના છેદમાં આ કેટલો છે? 3 × 10⁸. કેટલું છે? 3 × 10⁸. આનું વાલા બાળકો તમે સાદુરૂપ આપશો 1/3 એટલે 0.33. ઉપર 10⁵ થઈ, નીચેથી આ જાય એટલે 10⁻8 એટલે 10⁻3 એટલે આને અમે લખે 3.3 × 10 જમણી બાજુ જાવ એટલે ઘાત ઘટે આટલું મીટર સ્ક્વેર. અને સેન્ટીમીટરમાં જોતું હોય તો શું થાય? મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો 100 વડે ગુણવું પડે. મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો 100 વડે ગુણવું પડે. પણ મીટર સ્ક્વેરમાંથી સેન્ટીમીટર સ્ક્વેરમાં જવું હોય તો 100 × 100 વડે ગુણવું પડે. એટલે 3.3 × 10⁻4 મીટર ટુ સેન્ટીમીટર 100. પણ અહીં તો મીટર સ્ક્વેર છે એટલે હજી બીજા 100. 10⁴ 10⁴ કેન્સલ એટલે એ બરાબર તમે વિચારો ખરા 3.3 સેન્ટીમીટર સ્ક્વેર. આટલો જાડો તમે તાર રાખશો ને આટલા સેન્ટીમીટર સ્ક્વેરનો તો શું થશે? 10,000 કિલોનું તમે કન્ટેનર ઉપાડી શકો. બરાબર. અને આના ઉપરથી તમે એની વાલા બાળકો રેડિયસ માપશો ને રેડિયસ આવશે આશરે 1 સેન્ટીમીટર. કારણ કે એ બરાબર છે 3.3 cm². એ બરાબર શું થશે? πr². 3.3 એટલે r² બરાબર 3.3/3.14 એટલે નિયર અબાઉટ 1 આવે. r² નિયર અબાઉટ 1 એટલે r બરાબર 1 સેન્ટીમીટર. તો તારની ત્રિજ્યા કેટલી રાખવી પડે? 1 સેન્ટીમીટર. તો ડાયામીટર કેટલો થશે? 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર જાડો તાર રાખવો પડે. 2 સેન્ટીમીટર તમે જાડો તાર રાખશો ને તો એનો ઉપયોગ કરીને તમે ક્રેન વડે 10 મેટ્રિક ટન એટલે કે 10,000 કિલોનો પદાર્થ. કેટલા કિલોનો પદાર્થ? 10,000 કિલોનો પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકો. પણ આ લોકો જ્યારે ક્રેન બનાવતા હશે ને ત્યારે સેફટી પર્પસ માટે સમહાવ ગમે કંઈક ટેકનિકલ ખામી થઈ તો સેફટી પર્પસ માટે આ મેથેમેટિકલ જે આંકડા આવ્યા ને એના કરતાં 3 ગણા પરિમાણ રાખતા હોય બને ત્યાં સુધી. તો આ એમ કહે છે કે ભાઈ 1 સેન્ટીમીટરની ત્રિજ્યા એટલે 2 સેન્ટીમીટરનો જાડો તાર રાખવો પડે. પણ સેફટી પર્પસ માટે શું કરે? આના કરતાં 3 ગણી ત્રિજ્યાનો તાર બનાવી દે. એટલે તૂટવાની સાવ સંભાવના કેવી? 0. કે ના સમજણ? 1 સેન્ટીમીટર જાડો તમે તાર એટલે કે 2 સેન્ટીમીટર વ્યાસનો તાર રાખશો ને તો 10,000 કિલો વજન ઉચકે. પણ ફોર સેફટી પર્પસ આના કરતાં ઓલરેડી પહેલાં જ્યારે કંપનીમાં બનતું હોય ને આના કરતાં 2 થી 3 ગણું
3 ગણી જાડે રાખે, એટલે 6 સેન્ટીમીટર જાડો તાર રાખી દઈએ ડાયામીટરમાં જુઓ ને તો, કે જેથી કરીને તૂટવાની એક પણ પ્રકારના ચાન્સીસ ના રહે. અને એ લોકોને ખબર જ હોય કે આ બંદરે જનરલી, કારણ કે જે કન્ટેનર આવે છે એના મેક્સિમમ દળ આટલા હોય છે, એનો પહેલો ઉપયોગ. બરાબર. સ્થિતિસ્થાપક દ્રવ્ય, સારામાં સારું સ્થિતિસ્થાપક દ્રવ્ય કયું છે? સ્ટીલ. એટલે મિનિમમ એરિયા આટલો, આના કરતાં વધુ રાખો તો વધુ સારું. મિનિમમ ત્રિજ્યા આટલી, તો ડાયામીટર કેટલો? 2 સેન્ટીમીટર. આના કરતાં વધુ રાખો તો વધુ સારું. બરાબર. ચાલો, એક આ ઉપયોગ છે. પછી બીજો ઉપયોગ જોઈએ આપણે. બીજા ઉપયોગમાં બ્રિજ માટેનું ઉદાહરણ છે, જે પુલ બનાવી. પુલમાં તમે બાળકો જોયું હશે કે અમુક અંતરે પિલોર મૂકેલા હોય. બરાબર. પાયા કહેવાય, પાયા. બરાબર. અમુક અંતરે પિલોર મૂકવામાં આવે છે. હવે જો આપણે તો આમાં બધા ડાયરેક્ટ ફોર્મ્યુલા આપેલી છે, બાકી જે બાળકો સિવિલ એન્જિનિયરિંગમાં આગળ વધશે ને ઘણું બધું ડીપમાં આવશે. બહુ સરસ છે. આપણે તો ખાલી અત્યારે અડધા પેજમાં ખાલી લીટીને બધું આપ્યું, એ આપણે ખાલી સમજી લઈએ છીએ. કે જે બાળકો એ ગ્રુપ રાખ્યું હશે ને ભવિષ્યમાં સિવિલ એન્જિનિયરિંગમાં જશે ને ઘણું બધું ડિટેલમાં આવશે. બ્રિજ. બ્રિજની જે ડિઝાઇન કરે એમાં માની લ્યો આપણે પુલનો થોડો ઘણો ભાગ જોઈએ, આટલો. પુલ તો ઘણો બધો લાંબો હશે. બરાબર. હવે માની લ્યો એક બીમ કોલમ અહીંયા ઊભો કરેલો છે, ને બીજો બીમ કોલમ અહીંયા ઊભો કરેલો છે. રેડી. આ પુલ જે છે ની લંબાઈ L છે, એની આ જે પહોળાઈ છે એ B છે, અને આ જે પુલની આ જે ઉપરની પ્લેટ હશે, છત કહેવાય જેને, એની થિકનેસ જે છે, જાડાઈ, ડેપ્થ કેટલી છે? તો કે D છે. આના ઉપરથી બધા વાહનો શું થતા હોય? પસાર થશે. પ્રોબ્લેમ બાળકો ક્યાં પડશે ખબર છે? જ્યારે વાહન આ વચ્ચેના ભાગમાંથી જ્યારે પાસ થાય ને ત્યારે. કારણ કે જ્યારે વાહન આ બીમ કોલમ ઉપરથી પાસ થશે ત્યારે વાહનનું જે બધું વજન આવશે, બધું વજન તો બીમ કોલમમાં ઉતરીને બીમ કોલમ ક્યાં આપી દે? જમીનને દઈ દે. અહીંયા જે બધું વજન આવે એ જ્યારે શું કરે છે? નીચે જમીનને આપી દેશે. પણ જ્યારે વાહન વચ્ચે કંઈ સપોર્ટ નથી, ત્યાંથી જ્યારે પાસ થાય છે ત્યારે વાહનનું જે વજન આવશે W જેટલું, કઈ દિશામાં આવે? અધો દિશામાં આવે. એને પરિણામે શું થશે? વાહનનું વજન W જેટલું અધો દિશામાં આવશે. અહીંયા બે શું છે? તો કે બીમ કોલમ છે, લંબાઈ L છે, એની પહોળાઈ B છે, એની થિકનેસ એટલે કે જાડાઈ D જેટલી છે. અહીંથી જ્યારે વાહન પસાર થાય ત્યારે જે બધું વજન નીચે દે એટલે પાયામાં ઉતરી જાય, સપોર્ટ મળે છે. અહીંથી જ્યારે વાહન પસાર થાય પાયામાં ઉતરી જાય, પણ જ્યારે વાહન અહીંયા આવશે ને વચ્ચોવચ્ચ, કે જ્યાં નીચે કાંઈ સપોર્ટ નથી, સામાન્ય વાહનની આપણે વાત નથી કરતા, બાઇક ને એક્ટિવા નહીં, જ્યારે મોટા મોટા ખટારાઓ પાસ થાય, એનું ટન 10, 20, 30 મેટ્રિક ટન જેટલું હોય, આટલા ભારે હોય, તો જ્યારે વચ્ચેથી પાસ થશે ને ત્યારે બધું વજન આમ નીચે લાગે એના પરિણામે શું થશે? અહીંથી પુલ આમ બેન્ડ વળવાની સંભાવના વધે, કારણ કે અહીંથી આમ નીચે ખેંચાય. એને છે ને એનું વંકન કહેવાય. શું કહેવામાં આવે? અહીંથી આ જે પુલ છે ને, આટલા ભાગમાંથી આ પુલ આમ
બેન્ડ વળવાની સંભાવના વધી જાય. શું થશે પુલ? આમ બેન્ડ વળવાની સંભાવના વધે, કારણ કે વજન બધું ત્યાં આવે છે. અહીંયા પાયામાં ઉતરે, અહીંયા પાયામાં ઉતરે, પણ અહીંયા બરાબર. તો વંકન જે છે, વંકન એ વધવાના ચાન્સીસ વચ્ચે છે. તો એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને લોકોએ જે વંકનનું જે સૂત્ર મેળવ્યું છે, વંકનનું સૂત્ર શું છે? વંકન એટલે બેન્ડ વળે છે. ડેલ્ટા બરાબર ઓમેગા એલ ક્યુબ બાય 4 BD ક્યુબ ઇન્ટુ વાય. આ વંકનની ફોર્મ્યુલા છે કે પુલ વચ્ચેથી બેન્ડ વળવાની સંભાવના ઘણી બધી છે. એ વંકનની ફોર્મ્યુલા છે. શું છે વંકનની ફોર્મ્યુલા? 4 ડેલ્ટા બરાબર ઓમેગા એલ ક્યુબ છેદમાં 4 BD ક્યુબ વાય. ઓમેગા એટલે વાહનનું વજન. તો જેમ વાહનનું વજન વધુ ને વંકન વળવાના ચાન્સીસ વધુ. પણ એ તો આપણે ભાઈ વાહનવાળાને કહી ના હાગીએ કે ભાઈ તમે આ પુલ ઉપરથી જાઓ છો તો ખટારામાં જેટલો માલ સામાન લોડ કરેલો છે પહેલાં તમે બધું ઉતારી લ્યો પછી તમે જાઓ. એ તો પોસિબલ છે નહીં. એટલે વજનમાં કંઈ ચેન્જ ના કરી શકો. પુલ જ્યારે બને છે ત્યારે એની ડિઝાઇન જ એ ટાઈપની બનાવવાની જ્યાં એલ એટલે શું થશે? આ લંબાઈ છે અને પાટડો પણ કહેવાય. પાટડો. આ એક કટકો, બીજો કટકો, ત્રીજો કટકો, ચોથો કટકો, એ જે કટકાને શું કહેવાય? પાટડો. તો એલ બરાબર આ પાટડાની લંબાઈ અથવા તો બે સપોર્ટ વચ્ચેનું અંતર. એલ બરાબર શું? પાટડાની લંબાઈ અથવા તો શું થશે? બે પાયા વચ્ચેનું અંતર. તો આ સૂત્ર શું કહે છે? જો એલ વધશે ને, જો એલનો ક્યુબ છે, એલ વધશે ને તો વંકન વધી જાય. એટલે આ જે બે પાયા અહીંયા રાખ્યા છે એ હજી તમે વધારો ને તો વંકનના ચાન્સીસ વધી જાય. પણ જો આ રીતે આખું પુલ ડિઝાઇન કરેલો છે આમ, એટલે એક સપોર્ટ તમે અહીંયા આપ્યો છે, એક સપોર્ટ આ રફલી ફિગર દોરું, એક સપોર્ટ અહીંયા આપ્યો છે અને વાહન જ્યારે અહીંથી પાસ થાય છે ત્યારે વજન અહીંયા નીચે લાગે છે. પણ જો હજી તમે અહીંયા પણ એક સપોર્ટ આપી દો તો શું થાય? બોલો બોલો. આ બે પાટડા વચ્ચેનું અંતર શું થઈ જાય? ઘટી જાય છે. અને સપોર્ટ ના હોય તો બેન્ડ વળવાની એ તો તમે નેચરલી યાર ફીલ કરી શકો. પણ સપોર્ટ આપી દેશો તો બેન્ડ વળવાનું પ્રમાણ શું થઈ જાય? ઘટી જાય. કારણ કે આ એલ પહેલાં આટલો હતો, હવે એલ શું થઈ ગયો? ઘટી ગયો. એટલે એલ એટલે પાતળાની લંબાઈ બને એટલી ઓછી હોવી જોઈએ. પાતળાની લંબાઈ મતલબ બે પાયા વચ્ચેનું ડિસ્ટન્સ. એટલા માટે અમુક અમુક અંતરે શું કરવામાં આવે? સપોર્ટ મૂકવામાં આવે. સમજાય છે કે નહીં? ચાલો પછી બીજું કેના ઉપર આધાર રાખશે? આ બધાના વ્યસ્ત પ્રમાણમાં છે. બી એટલે શું થશે? બી બરાબર પાટડાની અથવા તો પુલની પહોળાઈ. પહોળાઈ જેમ વધુ છેદમાં છે, પહોળાઈ જેમ વધુ ને વંકન ઓછો. એટલે બને એટલું બ્રિજ કેવો બનાવો? પહોળો બનાવો તો વંકનની સંભાવના ઘટે. આ બધા કોકે આ બધું કેવી રીતે? ભાઈ આ લોકોએ સૂત્ર આપ્યું છે, આ ઘણું બધું એન્જિનિયરિંગ લગાડ્યું હોય, ઘણા બધા એક્સપેરિમેન્ટ થયા હોય, પછી મેળવ્યું હોય. પછી શું થશે? વાય એટલે યંગ મોડ્યુલસ. શું છે વાય એટલે? યંગ મોડ્યુલસ. તો આપણે ખબર પડે જ, જેમ યંગ મોડ્યુલસ મોટો એમ વંકન ઓછું. અને વંકન આપણે બને એટલું ઓછું જ વિચારીએ, કારણ કે તૂટવો ના જાય પુલ. આ ફેક્ટર બહુ જ કામ કરશે બચ્ચા પાર્ટી. ડી. ડી એટલે શું થશે? પાતળાની થિકનેસ, જાડાઈ. ડી બરાબર પુલની જાડાઈ અથવા તો આ ઊંડાઈ. કેટલી જાડાઈની છત છે એ એના ઉપર ઇફેક્ટ રહે. જેમ જાડાઈ વધુ પાછો એનો ક્યુબ છે, જેમ જાડાઈ વધુ ને વંકન ઓછું. પુલની કંઈક થિકનેસ હશે. સમજાય છે કે નહીં? પુલની શું હોવાની છે? કંઈક
થિકનેસ હોવાની છે. બરાબર, આ રીતે એક સપોર્ટ અહીંયા છે, એક સપોર્ટ અહીંયા છે, આ એની લંબાઈ કહેવાય, આ એની પહોળાઈ કહેવાય, પણ આ એની થિકનેસ કહેવાય. તો થિકનેસ બને એટલી વધુ રાખો કે જેથી કરીને તમે શું કરો, વંકનને શું કરી શકો, ઘટાડી શકો. છત ભર્યું હોય આપણે છત, એ છતનું લેયર એકદમ પાતળું હોય તો શું થાય, પડી જવાની સંભાવના વધી જાય. પણ છત જ્યારે ભરતા હોય આટલી જ જાડી હોય, કંઈક લંબાઈ હોય, કંઈક પહોળાઈ હોય, પણ છતનું એકદમ પાતળું લેયર હોય, અરે ના હોય, આટલું જાડું લેયર હશે. એને પરિણામે શું થશે, આટલું જાડું લેયર આપશો ને એને પરિણામે શું થશે, ડી એકદમ વધી જાય. એને પરિણામે ડેલ્ટા એટલે વંકન શું થાય, ઘટી જશે. એક વસ્તુ આ. બીજું છે બકલિંગ. કઈ ઇફેક્ટ આવશે આમાં? બકલિંગ ઇફેક્ટ. બકલિંગ ઇફેક્ટમાં બાળકો બનશે શું કે ભાઈ તમે નો ડાઉટ આ જાડાઈ વધારવાની ટ્રાય કરો છો, પણ જેમ જાડાઈ વધશે ને, આ જાડાઈ, એમ આ છેડો બેન્ડ વળવાના ચાન્સીસ શું થઈ જાય, વધી જાય. અહીંથી આમ ફાટે બે બાજુથી. આને છે ને બકલિંગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? બકલિંગ. ખબર ના પડતી હોય ને, મારે ઘર તો ત્યાં રિફિલ નથી, બાકી રિફિલ હાથમાં લેજો. બરાબર, રિફિલ હાથમાં લઈને તમારે એને પ્રેસ કરવાની. પ્રેસ કરશો એટલે શું થશે, આમ જે ઊભી હશે ને આ ભાગ આટલો, આ જે એ શું થશે, એ આમ બેન્ડ વળવાનું. જેમ આ વધુ હશે ને એટલે એક ઇફેક્ટ આવી વંકન ઘટાડવા માટે. શું ઘટાડવા માટે? વંકન ઘટાડવા માટે બને એટલું મોટું રાખી, કારણ કે ડી ક્યુબ ફેક્ટર અસર કરે છે. પણ સામે થશે શું, જાડાઈ વધવાથી ફોર્સ તો બધી જગ્યાએ આવવાનું જ છે, અને ફોર્સ બધી જગ્યાએ આવશે, એને પરિણામે જાડાઈ વધવાથી આ જે છે ને અહીંયા બકલિંગ ઇફેક્ટ આવવાના ચાન્સીસ વધી જાય. ખબર ના પડતી હોય તો શું કરવાનું? અત્યારે તો સારામાં સારો સ્થિતિસ્થાપક છે, પણ અહીંયા રિફિલ તમે રાખશો, આમ કરશો ને બેન્ડ વળવાના ચાન્સીસ આમ બેન્ડ વળી જશે, બારે ભાગ નીકળી જશે, આ રીતે એ વધી જાય. એટલે એને બકલિંગ ઇફેક્ટ કહેવાય. અને તમે વાલા બાળકો જોશો ને તો મોટે ભાગે તમે માર્ક કર્યું હોય ને તો બ્રિજના જે પાયા હોય ને, એ પાયા કેવા હશે? આયાકારના હોય. ના જોયું તો હવે માર્ક કરજો. એના જે પાયા હશે ને કયા શેપના હશે? આઈ શેપના હશે. બરાબર ને? આ રીતે આમ આખો પુલની આ કંઈક લંબાઈ હોય, નીચે પાયો હોય ને આમ આ બે બાજુથી આમ બારે નીકળતો હોય, અહીંયા વચ્ચે આટલું સાંકડું હોય, ને જ્યારે પુલ બનતો હોય ને ત્યારે ખોદો ને તમે હરખું જોશો ને તો નીચે આમ પાથરેલું હોય. ના ખબર પડતી યુટ્યુબમાં વિડીયો આવા જોજો, પુલના કન્સ્ટ્રક્શન થતા હોય ને, જો બહુ જાણવાની ઈચ્છા હોય તો. બાકી તો આ યાદ રાખો તો હાલે. શું થાય છે કે પાયો જે છે ને, પાયો આ ટાઈપનો આઈ શેપનો હોય, આવો હોય. વચ્ચે આ બીમ કોલમ હશે, પણ ઉપરથી આટલા બારે થોડાક ભાગ કાઢેલા હોય. હવે એની અસર થશે શું કે ભાઈ જ્યારે વાહન જ્યારે પાસ થાય છે ને, જો પાયો સિમ્પલ આ રીતે રાખેલો હોય તો જ્યારે ઉપરથી વાહન પાસ થયું ને ત્યારે બધું વજન ડાયરેક્ટ પાયાને મળે. બરાબર? પણ તમે આમ આ આકારનો રાખી દેશો ને, એને પરિણામે શું થશે, અહીંથી જ્યારે વાહન પસાર થશે ને તો એ બધું વજન શું થશે, એમાં સ્પ્રેડ થવાની સંભાવના વધી જાય. સ્પ્રેડ થવાની સંભાવના વધી જશે. વજન આવ્યું, વજનના કારણે વાઇબ્રેશન આવતા હશે, અને એને કારણે વજન શું થાય, સ્પ્રેડ થવાની સંભાવના શું થઈ જાય, વધી જાય. એટલે પાયાને વજન ઓછું લાગે. અને આમાં તો જેટલું વજન આવશે બધું ડાયરેક્ટ ક્યાં આવે છે, પાયા ઉપર. એટલા માટે એટલા બ્રિજનું ઉદાહરણ. બરાબર? સૂત્ર યાદ રાખો, બકલિંગ ઇફેક્ટ યાદ રાખો, આઈ શેપના પાયા આવે છે યાદ રાખો. બરાબર? બુકમાં બહુ ડિટેલમાં નથી, ભવિષ્યમાં બહુ કંઈ ડિટેલમાં ના પૂછાય. બરાબર? આટલી વસ્તુ છે આ બ્રિજ માટેનું ઉદાહરણ. પછી એક છેલ્લું ઉદાહરણ છે એ આપણે જોઈએ.
ચાલો, અને છેલ્લું ઉદાહરણ પર્વત માટે છે. પૃથ્વી ઉપર બાળકો કોઈ પણ પર્વત હોય ને, પર્વત, કોઈ પણ પર્વત 10 કિલોમીટર કરતાં વધુ ઊંચાઈનો તો નહીં જ હોય. ઇવન એવરેસ્ટની ઊંચાઈ છે પૃથ્વી ઉપરનો મોટામાં મોટો પર્વત એવરેસ્ટ, એની ઊંચાઈ 8.5 કિલોમીટરની નજીક છે. પૃથ્વી ઉપરનો કોઈ પણ પર્વત છે ને, પર્વત, એ પર્વત શું છે બોલો? એની ઊંચાઈ 10 કિલોમીટર કરતાં વધુ ઊંચાઈ ના હોય. મોટામાં મોટો જે પર્વત જે છે ને એવરેસ્ટ, એની ઊંચાઈ આશરે 8.8 કિલોમીટર સમથિંગ છે. કેટલી છે? 8.8 કિલોમીટર સમથિંગ છે. જુઓ તો માઉન્ટેન માટે એની એચ મેક્સ 10 કિલોમીટર આવશે. હવે માની લો અહીંયા કોઈ એક આમ પર્વત ફેલાયેલો છે. હવે શું થશે? પર્વતો જે છે ઘણા બધા દ્રવ્યોનો બનેલો હશે, ખડકોનો, ઘણા બધા એમાં શું હશે? પથ્થર ને માટી ને વનસ્પતિ, આ તે ઘણું બધું બનેલું. એકબીજા ઉપર એકબીજાના શું હશે? લેયર હશે કે નહીં? ઘણા બધા એકબીજા પર શું હશે? આમ લેયર હોય. હવે થાય શું? આખો આ જે પર્વત છે એ આખા પર્વતનું બળ, લંબરૂપે બળ, જમીનને લંબરૂપે બળ અહીંયા આમ શું થતું હોય? નીચે બાજુ આમ લાગતું હશે. હવે આ બળ નીચે બાજુ લાગતું હોય એના પરિણામે શું થશે? કે પર્વત જે છે આમ આખો નીચે નહીં બેસી જાય, જમીનમાં નહીં વળ્યું જાય. પણ તમે જોયું હશે તો એની ભેખડો, ખડકો શું થતી હોય અહીંથી ઘસી કાઢે, કે બાજુમાં કાંઈ સપોર્ટ નથી એટલે એની ભેખડો છે, ખડકો છે, ઘણી વખત તમે જોયું અહીંથી શું થાય? ખસી જાય. ખસી જતી હશે મતલબ એના આકારમાં ચેન્જીસ કન્ટિન્યુઅસલી થતા હશે. સમજાય છે કે નહીં બધા? તો આખા પર્વતનું જે વજન છે ને બાળકો, એ વજન લંબરૂપે સપાટી ઉપર નીચે તરફ લાગતું હોય. અને માની લ્યો આની હાઈટ જે છે ને h જેટલી છે, બરાબર? આ બધા એકબીજા ઉપર નીચે બળ લગાડે. સૌથી ઓછું બળ ક્યાં લાગે? આ સ્તર ઉપર લાગે. આ સ્તર આને લગાડે, આ સ્તર આને આપે, આને આપે, આને. એટલે જમીન ઉપર હાઈ લેવલનું શું આવતું? એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે શું? એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે હાઈ લેવલનું બળ આવતું હોય. અને તો એના માટે સિગ્મા યીલ્ડ, સ્થિતિસ્થાપકતા હદ F/A. આ તમારે યાદ રાખવાનું છે. આગળ આપણે આવશે 10મા ચેપ્ટરમાં. પર્વતને, આ જે બધા પર્વતો જે છે ને એની એચ હાઈટને કારણે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે હકીકતે પ્રેશર આવશે. શું આવશે? પ્રેશર. કેમ પ્રેશર? કારણ કે આ પર્વત જેટલા વિસ્તારમાં ફેલાયેલો હશે ને, પ્રેશર આપણે કીધું હતું, યાદ હોય તો બચ્ચા પલટે યાદ છે ને? પ્રેશર એટલે કીધું હતું. શું પ્રેશર એટલે? સમગ્ર સપાટી ઉપર લંબરૂપે લાગતું બળ. તો એટલું બધું પ્રેશર આવશે જમીન ઉપર કે નીચેની ખડકો તૂટવાની ટ્રાય કરશે. સૌથી નીચેનું સ્તર છે તૂટવાનું. તો એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે લાગતું બળ એટલે દબાણ. એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે લાગતું બળ એટલે દબાણ. અને હાઈટને કારણે જે દબાણ આવે ને એ આગળ આપણે આવશે સૂત્ર 10મામાં h/g. ભલે બાળકો કેટલું આવશે? h/g સિગ્મા y. તો h બરાબર સિગ્મા y ના છેદમાં ρg. સિગ્મા y એટલે શું? આ ખડકો જે દ્રવ્યની બનેલી છે ને, ખડકો જે દ્રવ્યોની બનેલી છે ને, આ બધું મિક્સર હશે. તો આ લોકોએ ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા.
એક્સપેરિમેન્ટ કરીને એને જોયું કે ખડકો માટે સ્થિતિસ્થાપકતા હદે પ્રતિબળનું મૂલ્ય નિયર અબાઉટ સ્ટીલ જેટલું જ છે, 300 ગુણ્યા 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ખડકો માટે કેટલું છે સિગ્મા વાય? 300 ગુણ્યા 6 ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું છે. અને ખડકોની આ જે ડેન્સિટી, રો એટલે ઘનતા, બધા જુદા જુદા દ્રવ્યોની હતો. એવરેજ તમે એની ડેન્સિટી એની માપીને તો એ આવી 3 ગુણ્યા 10⁻³ કેટલી આવી? 3 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. આંકડા યાદ રાખવાના. એક્સપેરિમેન્ટલા બધા ફિગર છે. તો આમાં તમે જો વેલ્યુ મૂકો 300 ગુણ્યા 10⁶ ના છેદમાં 3 ગુણ્યા 10, 3 ગુણ્યા 10⁻³ જી એટલે 10. રેડી? તગડો કેન્સલ થઈ જાય. નીચે આવે 10⁴, ઉપર આવે 10⁸, 10⁸ અને નીચેથી જાય 10⁴, એટલે આ કેટલી આવે? એચ બધું એસઆઈમાં છે, 10⁴ મીટર. અને 10⁴ મીટર એટલે શું? 10 ગુણ્યા 10⁻³ મીટર. પણ 10⁻³ મીટર એટલે કિલોમીટર, એટલે 10 કિલોમીટર. એટલે મેક્સિમમ હાઈટ છે ને પર્વતની કેટલી હોવી જોઈએ? પૃથ્વી ઉપર આવેલા 10 કિલોમીટર. કેટલી હોવી જોઈએ વાલા બાળકો? 10 કિલોમીટરની હાઈટ હોવી જોઈએ. અને પૃથ્વી ઉપર આપણે ખબર છે મોટામાં મોટો જે પર્વત છે એ મોટામાં મોટો પર્વત કયો છે? તો કે એવરેસ્ટ. 8.8 કિલોમીટર જેટલી ઊંચાઈ છે. એટલે આ બધા એક્સપેરિમેન્ટલ ડેટા છે. કોક કે આ કેવી રીતે એવા પ્રશ્ન ના પૂછતા મહેરબાની કરી. એક્સપેરિમેન્ટલી ડેટા છે બધું, એના ઉપરથી સાબિત કર્યું. આ બધું તમારે જસ્ટ ડેટા બેઝ થિયરી છે. છેલ્લી ત્રણેય એ તમારે યાદ રાખવાની. બરાબર? ચાલો, પછી એક થિયરી બાકી છે એ જોઈ લઈએ. કોઈ પણ સ્થિતિસ્થાપક તારને તમે ખેંચો તો એમાં કેટલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે એનું સૂત્ર આપણે મેળવવાનું છે. હાલો બાળકો, શું થશે? સ્પ્રિંગ માટે આપણે જોયું તો કે ભાઈ સ્પ્રિંગને તમે x જેટલી ખેંચો છો તો એમાં ½ જેટલી એનર્જી સ્ટોર થાય છે, સ્થિતિ ઉર્જાનો સંગ્રહ પામે છે. પણ આ સ્થિતિ ઉર્જા એમાં સંગ્રહ શા માટે પામી? 1000 વાર કીધું છે, જ્યારે તમારે કોઈ પણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવાનું આવશે ને ત્યારે તમારી ઉર્જા વપરાય. અને આ જે ઉર્જા વપરાશે એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. તો સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ લાગે જ છે. એ પુનઃસ્થાપક બળની અગેન્સ્ટમાં તમારે વર્ક કરવું પડે છે. એટલા માટે તમારે ખેંચવામાં તમારી જે ઉર્જા વપરાણી એ ઉર્જા એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામી. કેટલી પામે છે? ½ જેટલી. પુનઃસ્થાપક બળ કેટલું લાગ્યું છે? F બરાબર -kx જેટલું. તો આમાં એ વસ્તુ એ થશે. કોઈ સ્ટીલનો તાર છે એ સ્થિતિસ્થાપકતા દ્રવ્યનો ગુણધર્મ ધરાવે જ છે. જ્યારે તમે એને ખેંચો છો, તમે એને બહારની બાજુ ખેંચો છો તો એમાં પ્રતિબળ આવે. પ્રતિબળ એટલે શું? એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે અંદર તરફ લાગતું પુનઃસ્થાપક બળ. તમે તારને બારે ખેંચો તો એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે લાગતું પુનઃસ્થાપક બળ છે. એ પુનઃસ્થાપક બળની અગેન્સ્ટમાં તમારે વર્ક કરવું પડે. એટલા માટે એની અંદર શું થશે? પોટેન્શિયલ એનર્જી શું થાય? સ્ટોર થાય. પણ અહીંયા જે છે એ સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે બળ લાગે છે. તો શું થશે? કોઈ તારમાં સંગ્રહ પામેલ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, કારણ કે જેવું તમે બારે બળ લગાડશો, માની લ્યો કોઈ એક તાર છે, આ રેડી, તારની મૂળ લંબાઈ L છે
એના આડછેદનું ક્ષેત્રફળ એ છે. હવે જ્યારે તાર ઉપર તમે બહારની બાજુ બાહ્ય બળ લગાડો છો ત્યારે અંદરની બાજુ પ્રતિબળ આવે, જે તમારા બાહ્ય બળનો વિરોધ કરે ને. પ્રતિબળ એટલે શું? એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે લાગતું પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ બાહ્ય બળનો વિરોધ કરે છે. તો પુનઃસ્થાપક બળની અગેન્સ્ટમાં તમારે વર્ક કરવું પડે તો તમારે એનર્જી વપરાય. તો એ એનર્જી ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર તારની અંદર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું થાય? સંગ્રહ પામે. માની લ્યો એલ લંબાઈનો આ જે તાર હતો, બરોબર, એ તારને તમે ખેંચતા એની લંબાઈમાં શું થયું? વધારો થયો. બરોબર. તારની મૂળ લંબાઈ હતી એલ અને એની લંબાઈમાં કંઈક વધારો થયો. દાખલા તરીકે એની લંબાઈનો વધારો છે ડેલ્ટા એલ બરાબર સ્મોલ એલ. એની લંબાઈમાં આટલો શું થયો છે? વધારો થયો છે. કેટલો લંબાઈમાં વધારો થયો? ડેલ્ટા એલ બરાબર એલ જેટલી એની લંબાઈ વધી. તો એ આડછેદ દ્વારા એલ જેટલી લંબાઈના તારની લંબાઈમાં જો તમારે એલ જેટલો વધારો કરવો હોય તો કેટલું બળ લગાડવું પડે અને એ બળને કારણે કેટલું કાર્ય થાય અને કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. એ મારે સૂત્ર જોઈ છે. માની લો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ વાય જેટલો છે. સિમ્પલ. તો શું થશે? ચાલો આજા છી કે વોટ ઇઝ આજા છી કે યાદ કરો. સૂત્ર એક લખાયું હતું ડેલ્ટા એલ બરાબર ફેલિયા. યાદ આવ્યું? શું લખાયું હતું? ડેલ્ટા એલ બરાબર ફેલિયા. ડેલ્ટા એલ એટલે હું? તારની લંબાઈમાં થતો વધારો. એફ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે લાગતું પુનઃસ્થાપક બળ. એલ એટલે મૂળ લંબાઈ. વાય એટલે યંગ મોડ્યુલસ અને એ એટલે શું? તારના આડછેદનું ક્ષેત્રફળ. ચાલો વાલા બાળકો, મારે આમાં તારની લંબાઈમાં કેટલો વધારો કરવાનો છે? ડેલ્ટા એલ બરાબર એલ એટલે અહીંયા એલ કેપિટલ એલ મૂળ લંબાઈ છે. ગોટા ના કરતા તારની લંબાઈમાં ડેલ્ટા એલ બરાબર એલ જેટલો વધારો કર્યો. એફ ઇન્ટુ કેપિટલ એલ ના છેદમાં વાય એ. તો એફ બરાબર સના બરાબર એફ બરાબર વાય એ ના છેદમાં એલ વાય એ ના છેદમાં એલ ઇન્ટુ સ્મોલ એલ. થશે કે નહીં? તો આ સૂત્ર વાલા બાળકો કેના જેવું આવ્યું? એફ બરાબર માઇનસ કે એક્સ જેવું. હા કે ના? આ પુનઃસ્થાપક બળ જ છે એના જેવું જ આવ્યું કે નહીં? સ્પ્રિંગ માટે હતું. યાદ રાખજો, એમસીક્યુ નીકળે આમાંથી. એક્સ એટલે શું? સ્પ્રિંગની લંબાઈમાં કરેલો વધારો અથવા સ્પ્રિંગની લંબાઈમાં કરેલો ઘટાડો. કાં તમે એને ખેંચો કાં એને દબાવો. કે એટલે શું? સ્પ્રિંગનો બળ ચડાંક. તો એવી રીતે વાય એ અપોન એલ શું થશે વાલા બાળકો? કે બરાબર વાય એ અપોન એલ ને શું કહેવાય? તારનો બળ ચડાંક. યાદ રાખજો, યાદ રાખજો. બે ભેગું કમ્પેરિઝન કરો છો. આપણે શું કરવું છે? તારની લંબાઈમાં એલ જેટલો વધારો કરવો છે. આ સ્પ્રિંગની લંબાઈમાં એક્સ જેટલો વધારો કરતા. તો એફ અહીંયા લંબાઈ એલ જેટલી વધી, અહીંયા એક્સ જેટલી વધી. કમ્પેર કરો તો સ્પ્રિંગનો બળચડાંક હતો, અહીંયા તારનો બળચડાંક આવશે. કેટલો આવશે? વાય એ બાય એલ. આ ખાસ ખાસ યાદ રાખવાનું છે. આટલું બળ લાગે. જેટલું પુનઃસ્થાપક બળ લાગતો હશે એટલું બળ તો તમારે મિનિમમ લગાડવું જ પડશે. એના કરતાં ઓછું લગાડશો તો નહીં હાલે. બરાબર? હવે ધારો કે તારની લંબાઈમાં હવે આટલો બધો વધારો કરવો છે. એટલો બધો વધારો કરવો હોય એના માટે પહેલાં ઘણું બધું મોટું કામ કરવું પડે. તો એના કરતાં પહેલાં આપણે શું કરી લઈએ ખબર છે?
તારની લંબાઈમાં સ્મોલ ડીએલ જેટલો વધારો કરવા કરવું પડતું કાર્ય. ડાયરેક્ટ એલ ના લે, નાનો એવો વધારો કરવો હોય તો કેટલું કાર્ય કરવું પડે એ લઈ લે. પછી તારની લંબાઈમાં કેટલો વધારો કરવો છે, આને કહેવાય 0, આને કહેવાય એલ. તારની લંબાઈ 0 માંથી એલ જેટલી. મૂળ લંબાઈ તો એલ હતી જ, સમજો સરખું સમજો, મૂળ લંબાઈ તો કેપિટલ એલ હતી જ, એમાંથી વધારીને કેટલી કરવી છે, સ્મોલ એલ જેટલી. તમે એમ કહો તારની લંબાઈમાં વધારો 0 કર્યો, મતલબ એની લંબાઈ છે, પણ ધીમે ધીમે વધારતા ગયા 0 થી એલ જેટલી લંબાઈ વધારવી છે. પણ સૂક્ષ્મ લંબાઈમાં જો વધારો કર્યો તો કેટલું કાર્ય કરવું પડે બોલો. W બરાબર FD, પણ W ની બદલે શું આવે, DW બરાબર F, અને D ની બદલે તારનું સ્થાનાંતર એટલે લંબાઈનો વધારો કેટલો છે, DL જેટલો. બરાબર, તો DW બરાબર F ની બદલે પાછું શું છે, YA/L, YA/ કેપિટલ L ઇન્ટુ સ્મોલ l DL. તો તારની લંબાઈમાં DL જેટલો સૂક્ષ્મ વધારો કરવા માટે કરવું પડતું કાર્ય આટલું. પણ આપણે તો લંબાઈમાં કેટલો વધારો કરવો છે, 0 થી L સુધીનો. 0 થી L એટલે ટોટલ સ્મોલ l જેટલો વધારો કર્યો કહેવાય. 0 થી L જેટલી લંબાઈ વધારવા માટે કરવું પડતું કાર્ય W બરાબર DW 0 થી L. હવે તો ખબર પડવી જોઈએ. એક નાના એવા ભાગનું કાર્ય DL માટે DW કરવું પડ્યું, તો 0 થી L માટે કેટલું કરવું પડે, 0 થી L DW ની કિંમત મૂકી દો, YA/L ઇન્ટુ સ્મોલ l DL. Y અચળ, A અચળ, L અચળ સંકલનની બહાર, 0 થી L સ્મોલ l DL. એક ઘાત વધી જાય, વધેલી ઘાત છેદમાં આવે, તો W બરાબર YA/L ઇન્ટુ L²/2, 0 થી L. અપર માઇનસ લોવર એટલે પાછું એની થશે, અહીંયા અપર મૂકો, માઇનસ લોવર, લોવર મૂકશો એટલે 0, એટલે શું થઈ ગયું, YA/L L²/2. જો આ સૂત્ર કોના જેવું બન્યું, W બરાબર હાફ YA/L ઇન્ટુ L². આ ફોર્મ્યુલા કેના જેવી બની, U બરાબર હાફ KX². U બરાબર હાફ KX² જેવું બન્યું કે નહીં. અહીંયા હાફ, હાફ, વहाँ સ્પ્રિંગની લંબાઈ x જેટલી વધી હતી તો x², અહીંયા તારની લંબાઈ l જેટલી વધી તો l². વहाँ સ્પ્રિંગનો બળ અચળાંક આવતો, અહીંયા તારનો બળ અચળાંક YA/L. એ તો મેં પહેલા જ કીધું, YA/L એટલે આટલું થશે કે જ્યારે કોઈ પણ l લંબાઈ ધરાવતા a અડછેદવાળા y જેટલા યંગ મોડ્યુલસ વાળા તારની લંબાઈમાં જો તમારે સ્મોલ l જેટલો વધારો કરવો હોય તો કાંઈક કાર્ય કરવું પડે. આ કાર્ય એની અંદર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે અને આટલી ઉર્જા હોય. હવે આમાંથી એક બે નાના નાના ચેન્જીસ કરી જુઓ. U બરાબર અને આમ લખાય હાફ y, શું લખાય, હાફ y L²/L². કોકે છેદમાં તો L હતો તો છેદમાં તમે કાં કેપિટલ, અરે ભાઈ શાંતિ રાખને, L વડે ગુણો, L વડે ભાગો, પાછું એનું થઈ ગયું કે નહીં, હાફ હાફ y, એક L કેન્સલ, છેદમાં કેપિટલ L, A એમનેમ, સ્મોલ L² એમનેમ, હા કે ના. અને આમાં લખાય હાફ y સ્મોલ l/કેપિટલ L આખાનો સ્ક્વેર ઇન્ટુ શું આવે, AL, એ કેપિટલ AL. પણ સ્મોલ l/L એટલે વિકૃતિ કહેવાય.
કારણ કે ભાઈ વિકૃતિ એટલે શું? ડેલ્ટા એલ બાય એલ, EL કહેવાય. પણ અહીંયા તારની લંબાઈનો વધારો ડેલ્ટા એલ બરાબર એલ છે, સ્મોલ એલ બાય કેપિટલ એલ બરાબર શું કહેવાય? EL. તો શું સૂત્ર બન્યું? ચાલો, યુ બરાબર હાફ વાય ઇન્ટુ સ્ક્વેર એલ ઇન્ટુ એલ. એટલે સ્થિતિ ઘણા બધા સૂત્ર બનશે. યુ બરાબર હાફ, વાય એટલે યંગ મોડ્યુલસ, પ્રતાન વિકૃતિનો વર્ગ ગુણ્યા એલ એટલે શું થાય? એ ઇન્ટુ કેપિટલ તારનું કદ. આ તારનું કદ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ જેટલું હોય. કેટલું હશે? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ જેટલું હોય. બીજી એક વસ્તુ આપણે એમ કહીએ છીએ, શું કહીએ છીએ? સિગ્મા બરાબર શું થશે? વાય ઇન્ટુ EL કહીએ છીએ. સિગ્મા બરાબર વાય ઇન્ટુ EL. યાદ છે ને? સૂત્ર બધા યાદ રહેવા જોઈએ, નક્કર ભેગું ના થાય. EL બરાબર સિગ્માના છેદમાં વાય. તો શું સૂત્ર બને? હજી તમારે એક આ સ્વરૂપ, સમીકરણ 1, સમીકરણ 2, હજી એક સ્વરૂપ શું બને? યુ બરાબર હાફ વાય. EL ની બદલે શું આવે? સિગ્માના છેદમાં વાય, પણ એનો સ્ક્વેર છે એટલે સિગ્મા સ્ક્વેરના છેદમાં વાય સ્ક્વેર ઇન્ટુ શું આવશે? EL. એક એક વાય શું થઈ જાય? એક એક વાય શું થઈ જશે? કેન્સલ થઈ જાય કે નહીં? આના ઉપરથી વાય બરાબર શું લખાય? વાય બરાબર સિગ્માના છેદમાં વિકૃતિ આવે તો શું થશે? યુ બરાબર હાફ સિગ્માના છેદમાં વિકૃતિ. એક એક વિકૃતિ કેન્સલ એટલે યુ બરાબર શું આવે? હાફ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ. કોઈ પણ સ્તરમાં સંગ્રહ પામતી ઉર્જા, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા યુ બરાબર હાફ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ એને ગુણ્યા તારનું કદ, અને યુ બાય વી બરાબર હાફ સિગ્મા ઇન્ટુ EL. યુ બાય વી ઉર્જાના છેદમાં કદ, દળના છેદમાં કદ એટલે દળ ઘનતા, દળના છેદમાં કદ એટલે દળ ઘનતા. તો ઉર્જાના છેદમાં કદ એનર્જી ડેન્સિટી, ઉર્જા ઘનતા. નવી વસ્તુ આવી. ઉર્જા ઘનતા એટલે શું? તારના એકમ કદમાં સંગ્રહ પામેલી ઉર્જાને, તારના એકમ કદમાં સંગ્રહ પામેલી ઉર્જાને તેની ઉર્જા ઘનતા કહેવાય. કે ના સમજાણું? મોસ્ટ આઈમ્પી વસ્તુ છે. જો ઘણા બધા નવા સૂત્ર બન્યા છે આમાં, અને આમાંથી જી નીટમાં તો આમાંથી ઘણા બધા MCQ આવે છે. વાલા બાળકો યાદ રાખજો. ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ. ડેફિનેશન અહીંયા લખવી તો નીચે લખજો, મારી જગ્યા નથી લખતો. તારના એકમ કદ દીઠ, તારના એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને, તારના એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય. અને ઉર્જા ઘનતાનું સૂત્ર તાર માટે શું આવ્યું? હાફ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. શું આવ્યું? હાફ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. એકમ શું થાય? ઉર્જાનો એકમ છેદમાં કદનો એકમ, જૂલ પર મીટર ક્યુબ અથવા જૂલ પર મીટર ક્યુબ, અથવા હાફ સિગ્મા EL નો એકમ એ થાય, કારણ કે ઉર્જા ઘનતા બરાબર તો આ છે. સિગ્માનો એકમ, હાફનો એકમ કાંઈ નહીં, સિગ્માનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર, વિકૃતિનો એકમ કાંઈ નહીં. તો ઉર્જા ઘનતાનો એકમ શું થાય? જૂલ પર મીટર ક્યુબ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ બચ્ચા પલટી આટલું તમારે યાદ રાખવું પડે. મોસ્ટ આઈમ્પી થિયરી છે. રેડી? ચાલો, થિયરીની દ્રષ્ટિએ ચેપ્ટર પૂરું. હવે દાખલા મસ્ત મજાના સરસ મજાના છીએ, આપણે નેક્સ્ટ લેક્ચરથી ગણશું. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો.